જે આપણે આ વિડીયોમાં જોઈશું ગુજરાત, ભારત અને વિશ્વમાં બદલાયેલા નામો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મિત્રો, અહીં ગુજરાત, ભારત અને વિશ્વમાં બદલાયેલા જે પહેલા નામ હતા અને હવે કયા નામ છે તેની માહિતી આપવામાં આવી છે. તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમને આ વિડીયો જાણવા જેવી માહિતીનો છે, તેથી પૂરો વિડીયો જોજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. પંજાબના મોહાલી આંતરરાષ્ટ્રીય હોકીનું સ્ટેડિયમનું નવું નામ. બલબીરસિંહ સિનિયર. લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનું ચેનલનું નામ સંસદ ટીવી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંકીપોક્સ વાયરસનું રાખેલું નામ જે છે એમપોક્સ. આંધ્રપ્રદેશની નવી રાજધાની વિશાખાપટ્ટનમ. તેલંગાણા રાષ્ટ્રપતિ સમિતિનું નવું નામ ભારત રાષ્ટ્ર સમિતિ. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીનું નવું નામ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. મહારાષ્ટ્રના ચીપી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નવું નામ બેરિસ્ટર નાથ પાઈ. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રનું નવું નામ ઇન્ડિયા ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર. રાજપથનું નવું નામ કર્તવ્ય પથ. ઇન્ડોનેશિયાની નવી રાજધાની નુસન્તારા. મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરના નવા નામ ક્રમશઃ સંભાજીનગર અને ધારાશિવ. ક્રિકેટ ઝૂલન ગોસ્વામીના નામ પરથી કયા સ્ટેડિયમમાંથી એક સ્ટેડિયમનું નામ રાખવામાં ઈડન ગાર્ડન. નવી મુંબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું નામ ડીબી પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ટેનિસની રમતમાં અપાતો ફેડ કપનું નવું નામ બીજી જીન કિંગ કપ. કેન્દ્ર સરકારે બેંક બોર્ડ બ્યુરોનું નવું નામ ફાઇનાન્શિયલ સર્વિસેસ ઇન્સ્ટિટ્યુશન ઓફ બ્યુરો. તુર્કી દેશનું નવું નામ તુર્કીએ. ઉત્તર પ્રદેશમાં સ્થિત મેનપુરી સૈનિક સ્કૂલનું નવું નામ સીડીએસ જનરલ બિપિન રાવત સૈનિક સ્કૂલ. અરુણાચલ પ્રદેશનો કિબીથુ મિલિટરી કેમ્પનું નવું નામ સીડીએસ જનરલ બિપિન રાવત. મધ્યપ્રદેશના પાતાલપાની રેલવે સ્ટેશનનું નવું નામ ટંડિયા ભીલ રેલવે સ્ટેશન ટંટિયા. ભોપાલમાં સ્થિત હબીબગંજ રેલવે સ્ટેશનનું નવું નામ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન. પ્રવાસી ભારતીય કેન્દ્રનું નવું નામ સુષ્મા સ્વરાજ ભવન. વિદેશી સંસ્થા સેવાનું નવું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા. જળ સંસાધન નદી વિકાસ ગંગ સંરક્ષણનું નવું નામ જળ શક્તિ મંત્રાલય. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય શિક્ષા મંત્રાલય. જહાજરાણી મંત્રાલયનું નવું નામ બંદરગાહ જહાજરાણી અને જળમાર્ગ મંત્રાલય. ભારે ઉદ્યોગો અને જાહેર ઉદ્યોગો મંત્રાલયનું નવું નામ ભારે ઉદ્યોગો મંત્રાલય. ઇંગ્લેન્ડના લિચેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડનું કયા ભારતીય ક્રિકેટ ખેલાડીના નામ પરથી રાખવામાં સુનિલ ગાવસ્કર. કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ એકતાનગર રેલવે સ્ટેશન. ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નવું નામ અરુણ જેટલી સ્ટેડિયમ જે છે દિલ્હીમાં આવેલું. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં સ્થિત સ્થળ માઉન્ટ હેરિટનું નવું નામ માઉન્ટ મણિપુર. કયા શહેરમાં એક ચોકનું નામ ડૉક્ટર હરિવંશરાય બચ્ચનના નામ પરથી રાખ્યું વિકલાપ પોલેન્ડ. રાષ્ટ્રીય રેલ પરિવહન સંસ્થાનું નવું નામ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય. મિડ ડે મીલ યોજનાનું નવું નામ પીએમ પોષણ યોજના. ટાટા સ્કાયનું નવું નામ ટાટા પ્લે. પુણેમાં સ્થિત સૈના ખેલ સંસ્થાનનું નવું નામ ધીરજ ચોપડા. હિસાર એરપોર્ટનું નવું નામ મહારાજા અગ્રસેન હવાઈ અડ્ડા. સ્વચ્છ ભારત અભિયાનનું નવું નામ સુંદર ભારત. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ પુરસ્કાર. દિલ્હીના પર્યાવરણ ભવનનું નવું નામ પંડિત દીનદયાળ અંત્યોદય ભવન. વિદેશ સંચાર નિગમ લિમિટેડનું નવું નામ ટાટા કમ્યુનિકેશન લિમિટેડ. રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝનું નવું નામ પતંજલિ ફૂડ્સ લિમિટેડ.
બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનું નવું નામ બદલા બેટી આપકી ધનલક્ષ્મી વિજયલક્ષ્મી. ઉત્તર પ્રદેશમાં દેવરિયા જિલ્લામાં તેલિયા અફઘાન ગામનું નવું નામ તેલિયા શુક્લ. ગોરખપુરની નગરપાલિકાનું મુંડેરા બજારનું નવું નામ ચોરી ચોરા. જીમ કાર્બેટ ટાઈગર રિઝર્વનું નવું નામ રામગંગા નેશનલ પાર્ક. રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન. અફઘાનિસ્તાન ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન. ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોસિએશન ન્યૂઝ બ્રોડકાસ્ટ ડિજિટલ એસોસિએશન. કાંકોરી કાંડ કાવેરી ટ્રેન એક્શન. જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ સંયુક્ત ઉચ્ચ ન્યાયાલય. જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય. ચેનાની નારી સુરંગ શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ. મોહાલી આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ બલબીર સિંહ સિનિયર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ. રેલવે સુરક્ષા દળ સેવા. વ્હીલર ટ્રીપ અબ્દુલ કલામ દ્વીપ. ગોલ એસ્પાઇન કંપની છે તો એનું નામ છે ગો ફર્સ્ટ. હાવડા કાળકા મેલ નેતાજી એક્સપ્રેસ. રોહતાંગ સુરંગ અટલ સુરંગ. પ્રવાસી ભારતીય કેન્દ્ર સુષ્મા સ્વરાજ ભવન. જેવલાક દ્વીપ અંદમાન નિકોબાર સ્વરાજ દ્વીપ. નીલ દ્વીપ અંદમાન નિકોબાર શહીદ દ્વીપ. રોસ દ્વીપ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ. ઝાંસી રેલવે સ્ટેશન લક્ષ્મીબાઈ. પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન જે છે સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન. તો મિત્રો આવી રીતે તમે નામ યાદ રાખતા જજો જેથી તમને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેમાં મદદરૂપ થાય. ફેસબુકની ક્રિપ્ટોકરન્સી શિબાનું નવું નામ ડાઇમ. ડ્રેગન ફ્રૂટ ગુજરાત કમલમ. સિટી ચોક ભારત માતા ચોક. બોગીબુલ પુલ અટલ સેતુ. અગરતલા એરપોર્ટ મહારાજા વીર વિક્રમ એરપોર્ટ. વિદેશ સંચાર નિગમ લિમિટેડ ટાટા કમ્યુનિકેશન લિમિટેડ. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન. હોશંગાબાદ શહેર નર્મદાપુરમ. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન વર્લ્ડ એથ્લેટિક્સ. અયોધ્યા એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ. ભોપાલ મેટ્રો રાજા ભોજ મેટ્રો. બાબર રોડ દિલ્હી 5 ઓગસ્ટ માર્ગ. રક્ષા અધ્યયન એન્ડ વિશ્લેષણ સંસ્થા મનોહર પર્રિકર. રાષ્ટ્રીય રાજમાર્ગ NH 703 AA ગુરુ નાનક દેવજી. ગ્વાલિયર ચંબલ એક્સપ્રેસવે અટલ બિહારી વાજપેયી. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન નાના શંકર શેઠ સ્ટેશન. રાષ્ટ્રીય વિત્તીય પ્રબંધક સંસ્થાન અરુણ જેટલી. મુંબઈ નાગપુર સુપર કમ્યુનિકેશન એક્સપ્રેસવે બાલા સાહેબ ઠાકરે. કોલકાતા પોર્ટ શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ. નયા રાયપુર અટલનગર. ઔરંગઝેબ રોડ કલામ રોડ. અલ્હાબાદ શહેર પ્રયાગરાજ. ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટે. કંડલા બંદર દીનદયાળ પોર્ટ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ અરુણ જેટલી. ઝારસુગુડા એરપોર્ટ વીર સુરેન્દ્રભાઈ એરપોર્ટ. શિમલા શહેર શ્યામલા. સાબરમતી ઘાટ અટલ ઘાટ. આગ્રા એરપોર્ટ દીનદયાળ ઉપાધ્યાય એરપોર્ટ. બુલંદખંડ એક્સપ્રેસવે અટલ પથ. પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમ યોજનાનું નવું નામ પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના. મુગલ ગાર્ડનનું નવું નામ અમૃત ગાર્ડન.
મિત્રો, આવી રીતે તમે પણ યાદ રાખીને કોઈ પણ એક્ઝામમાં મદદરૂપ થશે. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો.